મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે દિયોદરના જૂના શેષણ ગામે ગાડી પર હુમલાની ઘટના જોવા મળી રહી છે। જી હા, અસામાજિક તત્વોએ પથ્થરમારો કરીને હુમલો કરાયો એવું અનુમાન જોવા મળી રહ્યું છે। ત્યારે ગાડી પર પથ્થરમારો કરતા ગાડીના કાચ તૂટી ગયા છે। ગાડીમાં ડ્રાઈવર સહિત 2 લોકોને ઈજા પહોંચી છે। ત્યારે ગાડીમાં બેઠેલા એક વ્યક્તિને માથાના ભાગે પથ્થર વાગતા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। અસામાજિક તત્વોનો ત્રાસથી ગામના લોકો પહોંચ્યા હતા પોલીસ મથકે। દિયોદર પોલીસે 2 લોકો સામે ગુનો નોંધીને આગળની તપાસને હાથ ધરી છે। ઘટના બની શેષણ જૂનાના અમે છીએ અને શેષણ જૂના દુકાન છે આવેલી કરિયાણાનો સ્ટોર છે અને ત્યાંથી આ લોકો બલાજી ગમાજી અને ભરતનજી વરજંગજી બંને જણા દુકાનેથી પોતાના ઘરે જઈ રહ્યા હતા। અને નિશાળની બાજુમાં બલુચ કાલેખાન ગુલાબખાન અને પરમાર તેજાભાઈ ધારસીભાઈ બંને જણા હંતાઈ ઉભા રહેલા અને આ બંને જણા ઉપર ગાડી ઉપર હુમલો કરેલો અને કાકાને પથ્થર માથાના ભાગે વાગેલો અને કાકા 2 બંધ થઈ જતા તે પડી ગયેલા અને પોતાને માર મારી અને બંને જણા દોડી ગયેલા અને અજવાળે આગળ ગોળાના અજવાળે જતા બંને અમે ઓળખેલા અને ત્યાં નજીકમાં અમે ખેતરમાં કામ કરતા હતા એટલે ત્યાં અમે સૌની પહેલાં દોડીને ગયેલા। એ લોકો દોડી ગયા પછી અમારા ગામની અંદર ખૂબ જ આમનો ત્રાસ વધી ગયેલો છે। બેન દીકરી રાતની મોડાવેલી કંઈ જઈ શકતી નથી એટલે આપની સરકારની અમારી એવી નમ્ર વિનંતી છે કે અમને સહકાર આપી અને આમના ત્રાસથી અમને બચાવવા માટે અમે સરકારને વિનંતી કરું છું। અને આમના અવારનવાર આવા ગરીબ લોકો પર ખૂબ જ હુમલા થતા રહે છે અને એ હુમલાનો અમને કોઈ ન્યાય મળતો નથી। અમે આપને સૌને એવી નમ્ર વિનંતી કરું છું કે આનો અમને ન્યાય જોડે રહીને અપાવો, એ જ અમારી નમ્ર વિનંતી। એવા જ પથ્થર મારા કર્યા, એવો જ પથ્થર કાચ તોડીને મને માથાના ભાગમાં લાગ્યો, એવો જ હું બેભાન થઈ ગયો। કોણ હતું મારા? કાલે ખાન ગુલાબ ખાન તેજાભાઈ ધારસીભાઈ। આ વખતે પોલીસની રજૂઆત કરી? હા, પોલીસ સ્ટેશનમાં હવે ફરિયાદ નોંધાવા આવેલા છીએ। કેટલા સમયનો ઘટના બની છે? 8 કે 7:30 એ સમય છે।